મિત્રો તમારું સ્વાગત છે મારા એક અનધર બ્લોગમાં। આજે હાઈતમ ને આપણે ટ્રેક્ટર મોબાઈલ મારી દીધો, અર્જુન મેં મારી દીધો। આજે હાઈતમ હે તો આપણે આપણા ગામમાં ગાર્ડન બન્યું હર્ષિત ભવન, ત્યાં જવાનું છે। તો એ તમને દેખાડ્યું કે કેવું બન્યું। એમાં 70 નહીં પણ 30 કરોડનો ખર્ચો થઈ ગયેલ છે ટોટલ થઈને, એટલે એ તમને દેખાડીશું। બાકી આ ટ્રેક્ટર હુકાણ્યું છે। બાકી શું કેવું બીજું આયુષ છે। બપોર થઈ ગઈ છે, હવે આપણે જાઉં હર્ષિત ભવન છે બટાણા આપણે બેઠા ખુરશી નાખીને ખાવાનું ખાઈ લીધું, હવે જાઉં હર્ષિત ભવન છે। તો આપણે હર્ષિત ભવન છે અહીંયા પૂકી ગયા। જો આ હર્ષિત ભવનનો ગેટ ને આની કોર આ બાજુ છે, વાહે અહીંયા દરિયો છે। બાકી અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા પણ આપણે છેલ્લે જાઉં, અહીંયા સપ્તાહ હતી એકવાર। પછી આ હર્ષિત ભવનનો ગેટ છે ને આ અંદર આવી ગયા આપણે આટલી વારમાં જાદુથી। પછી આની કોર ટ્રાફિક બહુ છે ને અહીંયા અંદર છે ફુવારા જેવું ને ઓલો છે ગેટ। પબ્લિક જોવું તમે, પબ્લિક જોજો તમે, કવડી પબ્લિક છે નહીં। પછી આ અંદર ઉપર જાય તો સીડીયું છે, આ ગેટ પાસેથી હર્ષિત માતાજીનું મંદિરની આની કોર કોયલા ડુંગરની પાછળ જ છે આ બધું હર્ષિત ભવન। તમે સોમનાથ દ્વારકા હાઈવેથી નીકળો તો અહીંયા આવવાનું, એક ફેર જોવાનું, પ્રકૃતિનો આનંદ લેવાનો। આવું છે ગેટ। પછી હવે તમે આગળ જોતા જાઓ। તમે પબ્લિક જોવો કેટલી પબ્લિક છે, જોવું તા ખરી પબ્લિક એટલે ઘટલે નહીં કંઈ જોવું। બાકી આવું બધું છે અહીંયા બ્લોકને હેઠે નાખેલા છે, આ જગ્યા આપણે લેવલ કરી હતી। બાકી અહીંયા પડદા બાંધી હતા લીલા, નકર ત્યાં કોઈ આ રહેવા ના દે બધું, એટલે એ બાંધવા જરૂરી હતા એ પડદાને બધું। આગળ જોઈએ શું છે અહીંયા છે, જો આગળ એક પોઈન્ટ છે સૌરાષ્ટ્રની સુગંધ, જો આ પોઈન્ટ છે સૌરાષ્ટ્રની સુગંધ, સૌરાષ્ટ્રની સુગંધ છે। અહીંયા બધું સૌરાષ્ટ્રમાં કેવા આપણી સંસ્કૃતિ હતી એ બધું બતાવીએ કે આપણે સૌરાષ્ટ્રમાં કેવી રીતે રહીએ અને કેમ કરીએ બધું કામ ને બધું, કેવી રીતે એના સાધન હતા પહેલાં ને એ બધું બતાવીએ। બાકી જો અહીં વરસાદ આવીએ થોડીક વારમાં એવું લાગે છે। જો અહીંયા બે ભાઈઓ મોટથી દાંડિયા રમે છે, ઘટે નહીં ને કે આમ કેવી રીતે આમ છે। આનું પ્લાનિંગ 15 વર્ષ પહેલાં હતું ને આ જો આ ટાંકાને બધું રંગી નાખ્યું। પહેલાં ઓલા હતા આ ઘરું ને ગાયરવાળા પહેલાં હતા ને આ ગાયું ને બળધું કંઈ ઘટે નહીં, જમાવટથી બનાવેલ છે ભાઈ। ફોટા પાડવાની એવી જગ્યા છે એટલે તમને મન ખુશ થઈ જાય ફોટા પાડી ને। અહીંયા જો એક ભીં છે, એને એક બેન છે એ દોઈ છે ને ભાઈ લાકડી લઈને ઊભો ન કરતા ભીં મારવા ધોળે, એટલે એવું છે ને પાડેલું છે ઝીણકું। આગળ જોઈએ તો જ્યાં ઝાડવા છે એ વાવલ છે ઝીણકા છે, એટલે આ પછી અહીંયા ગાય છે ને ઘર છે, એવું બધું છે, ઘણું બધી વસ્તુ છે। અહીંયા જો પબ્લિક અહીંયા જો એક બેન છે એ રોટલાની શાક કામ બનાવતો એ ખબર નહીં। બાકી જો મોરલાનું ચિત્ર છે, બાકી ઘર છે એમાં બધું તાળું દઈ દીધું, તાળાની ચાવી કિન પાસે, તમારે કોઈ પાસે? આ છે બળતું અહીં ઊભા ને પાછો ઓલો હતો એ ટાંકો છે, એક ઘર છે જૂનવાણી પાછું, ત્યાં ફોટા પાડવાનું છે। આ બળતું છે, આ ગાડું છે, ગાડામાં પહેલાં બળતું જોડીને જતા હો ભાઈ। પછી અહીં કોઈક થાકી ગયા હોય તો એને આમાં બેહાડીને ફેરવવાના, મસ્તી કરો। આ હે કૂવો, આ બેન પાણી ભરે છે, પણ કૂવામાં તો એલા પાણી જ નથી, અહીંયા વરસાદ ઓછો થયો લાગે। બાકી એવું છે બધું। અહીં કચરો તમે લઈ આવો તો એ કચરા પેટીમાં જ ફેંકવાનો, આડે અવડે ક્યાંય ફેંકવાનો નહીં ને। પાણીની બોટલ આમ ના લઈ આવો ને, ખાલી એક બોટલ લઈ આવો ને, ખાલી હોય તો એ પણ હાલે। આટલા રોપ આવવાને બાકી છે, બાકી અહીં કોઈ હજી તો ટિકિટ નથી લેતા। પછી આગળ શું કરે, અહીંયા જો હિસકા ને એવું બધું છે છોકરાઓ ટાંયાઓ માટે। બાકી અહીંયા છે બીચ થીમ,
જો અહીંયા પથ્થરમાં ઓલા કલર હે ને બીજા હજી કરવાના હે. આઈ લવ હર્ષિત દીવાન જો એક પાણામાં એવું લખેલું પથ્થરમાં. બાકી અહીંયા હંમેશા કચરો કચરા પેટીમાં નાખો. અહીંયા કંઈક લખેલ છે. અહીં ચિત્ર દોરેલ છે. અહીંયા વૃક્ષ વાવો. વાહ ભાઈ વાહ. અહીંયા હરણ ને દીપડો ને બે આ તો ફાડી નાખે એવા ઘટના. જો અહીંયા હજી જવા નથી દેતા. બાકી અહીંયા તમને ફોટા પાડવાની એવી રખો જગ્યા છે. ઉપર તો હજી સેલ્ફી પોઈન્ટ છે. ઉપરથી તમને જો વ્યૂ બતાવી દઈ હું. બાકી જો આવું છે બધે. તમે જોઈ લ્યો ને વાતાવરણ થોડુંક ઓલું થઈ ગયું એટલે સાટા આવે છે. સાટા ચાલુ થઈ ગયા છે. બાકી આપણે ઢગલો ફોટા પાડ્યા. હવે જો આપણે ઉપર ચડી ગયા. ઉપર એ ભાઈ સાહેબ જો અહીં છોકરા રમે. જો દેખાય હજી હર્ષિત દીવાન. બાકી હજી આપણે ઉપર જઈએ છીએ. ઉપર આ ધારાતીના ઉપર વન વિભાગ ગુજરાત રાજ્ય જોયું ભાઈ. ઓફિસ છે હજી કંઈ છે નહીં ઓફિસની અંદર. અહીંયા છે ફોટા પાડવાનું. જો અહીંયા છે દરિયો. સનસેટ પોઈન્ટ છે ભાઈ. સનસેટ પોઈન્ટ સનસેટ થાય ને ત્યાં જોવા જેવું છે આનો માહોલ. ત્યાં અહીંયા ફોટા પડે એટલે વાતું પૂરી. બાકી જો ઉપરથી આનો વ્યૂ આવો છે. મેડિટેશન ગજેબો હું હોય તો રામ જાણે ભાઈ. બાકી વાં હે દરિયો. એ લેન્સમાં પાણી થોડુંક ઉડી ગયું. લઈ નાખું. બાકી જો હવે અહીંયા પબ્લિક છે. બીજું તો કાંઈ છે જ નહીં પબ્લિક અલાવા. એ મસ્તી કરો ઘણું બાજુ છે. જો અહીંયા આવું બધું છે. કેટલું બોલું મારે તમે જોતા જાઓ મોટા. એ જો સાંજે પણ ચાલુ છે કારણ કે જો અહીંયા લાઇટ છે. અટાણે અડાય નહીં અને ભરૂખો ના કરાય. અહીંયા સિટિંગ એરિયા. તમારે કંઈક વડી મિટિંગ હોય તમે યાર પાર્ટી હો બધા એટલે હોય તો અહીંયા બેસીને કરી લેવાની. ના હે પાણી તમારે થઈ ગયું તો અહીંયા પાણી પીએ શકો તમે. બાકી આનો વ્યૂ જોરદાર છે. કેટલીક ફેર તમને કહું તો એ પણ આનો વ્યૂ એટલે ગમી ગયો ભાઈ વ્યૂ આનો. બાકી જો એ પાણી પીવાના ઘણી છે ને અહીંયા પાણી ઘણી પીવરાવતા હશે કારણ કે પીવરાવતા પડે જ ને. શ્રી કૃષ્ણ ઉપવન. વાહ ભાઈ વાહ. વનની અંદર ઉપવન. જો આહા જો ફોટા જો તમે કૃષ્ણના આવી રીતના બનાવેલ છે ભાઈ. અહીંયા હે જો તમે વાંચી શકો છો. તમારે વાંચવાનું હોય તો વાંચી લેજો. આગળ જાય ત્યાં પણ છે. જો અહીંયા પણ કૃષ્ણ નગરીના ફોટા ને છે. અહીંયા પણ એનો ઇતિહાસ લખેલ છે. તમે વાંચી લેજો. વિડીયો પોસ્ટ કરીને વાંચવું હોય તો વાંચી શકો છો. બાકી જો અહીંયા છે કૃષ્ણના રથ ને એવું બધું છે. અહીંયા તમે વાંચી લેજો. જો આ બધું. બાકી આગળ જઈએ જો આગળ સુદામાનો કૃષ્ણના ફોટા છે મિત્રતાના. એ વાંચી લેજો. બાકી જો પથ્થર કેવા છે. પથ્થર આગળનામાં કલર છે કે શું હોય ધોરા. અહીંયા અડવાની લગભગ મનાય છે. ને આ છે એનો મેપ. જો આવો છે મેપ આનો. એનો કવડો જબર મેપ છે. આમાં કેટલી વસ્તુ છે ને આ છે બધા પોઈન્ટ આના. અહીંને જો સ્વાગત વાટિકા મુખ્ય દ્વાર પ્રવેશ પરિસર હરસિદ્ધિ માતાજીનો ઉપવન આયુષ્વન વન કરશે. કેટલા છે ભાઈ હું વાંચીને થાકી જઈ પણ આ પોઈન્ટ નહીં થાકે. ગૂગલ વન કેટલાક વન છે. સિટિંગ સનસેટ પોઈન્ટ સર્વિસ. પછી જો અહીંયા આમાં મેપમાં કલર છે. એ આવી વસ્તુ છે. જોઈ શકો છો. આનો મેપ છે એટલે આવો તમે ભૂલા ના જ પડો પણ તો પડી જાવ તો એમ મેપમાં જોઈ લેવાનું. સમજી ગયા. બાકી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘરના હમણાં કરતા નથી કોઈ. બાકી અહીંયા છે આના ફુવારો. અહીંયા કંઈક લખેલ છે. અહીંયા આપણે ફોટા પાડી લીધા. હવે શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા જઈએ ને આ લેવલ કરેલ હતું. 18 છે. આખું લેવલ કરાવ્યું હતું એ ભાઈએ. એના એક છે વન વિભાગના એની લેવલ કરાવ્યું હતું કે લેવલ કરવાનું છે. તો અહીં પાણી ભરાય જ નહીં. ગમે એવડો વરસાદ ના પડે. ગમે એવડો એટલે ગમે એવડો
તો આગળ જઈએ હવે અહીં લઈ આવો કચરો ના ફેંકતા ભાઈ, કારણ કે આપણે જ સાચવવાનું એટલે કચરો ના ફેંકવો. કે વાં કોઈ કે સાયરન ચાલુ કરી દીધું કોર કેમ ફોટા પાડતા એ બે ફોટા પાડીને તમને અડી ગડી ગયો હાથ ફોટા પાડતા સાયરન ચાલુ થઈ ગઈ, બંધ થઈ જાય. તો આ હે કોયલો ડુંગર, હરસિદ્ધિ માતાજીનું મંદિર, આ હે મહાદેવનું મંદિર. આ જગ્યા એવી છે ને કે તમે અહીં આવો ને તો તમે આખી દુનિયાથી દૂર થઈ જાઓ એવું લાગે. તમને એમ લાગે કે અહીં બેઠા જ નહીં એવી જગ્યા છે ભાઈ અદ્ભુત. જો આપણે અહીં પગે લાગી લઈએ. અહીં અટાણે ટ્રાફિક બહુ છે એટલે તમને તો લગભગ દર્શન નહીં થાય, સોરી એ માટે. બાકી જો અહીં દરિયો લેન્સ ખરાબ થઈ ગઈ, પાણી વીંગી તો ભાઈ જોઈ શકો છો. જો આવું હે આજનો વિડીયો અહીં પૂરો કરી ભાઈ.